મારું નામ ક્રિષ્ના પટેલ છે. હું સુભાનપુરા ગામ વડોદરાથી આવું છું. હું 2 વર્ષથી મારી ન્યૂઝીલેન્ડમાં હતો વર્ક પરમિટ પર, અને લાસ્ટ ગયા 6 મહિના પહેલાં મેં એક જણને મારા એકાઉન્ટ વાપરવા આપ્યા હતા. એ મને એમાંથી થોડા રૂપિયા આપ્યો હતો. કેશમાં જોબ કરતો હતો તેને મને એવું કહેલું કે કેશમાં જોબ કરું છું, હું તને થોડા રૂપિયા આપી દઈશ, મારી જોડે એકાઉન્ટ નથી. એવી રીતે મેં એકાઉન્ટ આપેલું. પણ હમણાં ઓક્ટોબર મહિનામાં મને પોલીસ આવી ઘરે, અને અમે જોડે જ હતા ત્યારે. મારી વાઈફ બી ત્યાં હતી. ઓક્ટોબર મહિનામાં ત્યાં પોલીસ આવી અને મને કહ્યું તમારા પર કેસ છે. એ લોકો મને પોલીસ સ્ટેશન લઈ ગયા. મારી વાઈફ એકલા હતા. પછી ત્યાંથી મને એ લોકોએ એવું કહ્યું કે તારી પર મની લોન્ડરિંગનો કેસ છે. એટલે પછી એ લોકોએ મને કોર્ટમાં હાજર કર્યો અને પછી મને ત્યાંથી જામીન આપી. પછી જામીન આપીને પછી હું ઘરે આવ્યો. પછી મેં ત્યાંથી ફ્રીમાં એ લોકો લોયર આપે છે. તો એ લોયરે મને કહ્યું કે તમારી પર એક કેસ નથી, 5 કેસ છે અને ટોટલ $60,000 છે. એમાં ટોટલ આપણા ઇન્ડિયન રૂપીસ પ્રમાણે 32-35 લાખ થાય. તો મેં કહ્યું કે સર મને તો એ કંઈ ખબર જ નથી અને કેવી રીતે કર્યું છે, હું છે નહીં. તો મારી ઓક્ટોબર મહિનાથી આ વસ્તુ ચાલતી હતી. મારી 1 તારીખ નવેમ્બરમાં પડી. તો એ લોકોએ કહ્યું કે તારી ભૂલ છે. તો એ કેસ ચલાવ્યો અને મારી બીજી તારીખ 28 જાન્યુઆરી હતી. તો મારી જોડે પૈસા નહોતા, ત્યાં નોકરી નથી. મારો સગ્ગા માસીનો છોકરો હતો, એને બી હાથ અદ્ધર કરી દીધેલા ત્યાં. અને અમે બે એવું બી વિચારી લીધું હતું કે અમે મરી જઈશું, કારણ કે મારા પપ્પા નથી અને અહીંયા ફેમિલીમાં એટલો સપોર્ટ નહોતો. તો મેં ત્યાં અમે સુસાઇડ કરવાનું બી વિચારી દીધું. પછી મેં આને ત્યાંથી અહીંયા મોકલી દીધી, તું ત્યાં જઈને પ્રાર્થના કર. અમે મારી એટલી બધી બાધા રાખી, એટલું બધું કર્યું, પણ કોઈનાથી ફરક ના પડ્યો. ડિસેમ્બરની 15 તારીખે મારી વાઈફ અહીંયા આવી હતી, પહેલો રવિવાર અહીંયા પગે લાગવા આવી હતી. એના 2 દિવસમાં જે માણસને મેં ઓળખતો નહોતો, એ કડીના છે, એ માણસે મને કોન્ટેક્ટ થયો એના જોડે વાયા કે ગમે તે રીતે, અને એ માણસે મને એનું એકાઉન્ટ આપ્યું. મને કે તું મારા એકાઉન્ટ પર જોબ કર. ત્યારથી અત્યાર સુધી મારો ખાવા પીવાનો ખર્ચો એવી રીતે નીકળી ગયો. અને આ મારી વાઈફના 5 રવિવાર થયા ને એના 5મા રવિવારે મેં બીજો એક લોયર કર્યો. એ લોયરે મને એવું કહ્યું કે ભાઈ તને અહીંયાથી જવા દેશે અને તારી ભૂલ બી નહીં આવે. એટલે 28 તારીખે એ લોકોએ એવું કહ્યું કે તારી ભૂલ એટલી છે કે એકાઉન્ટ હતા, અમે તને અહીંયાથી ઇન્ડિયા મોકલી દઈએ છીએ. મારી ટિકિટ બી એ લોકોએ કરાવીને મારે જે જોઈતું હતું, ડિપોર્ટેશન જોઈતું હતું, એ જ વસ્તુ એ લોકોએ આપ્યું. કે કારણ મારે કોઈ દિવસ ફરી બીજી કન્ટ્રીમાં જવું જ નહોતું જે રીતે થયું એ. અને એ જ વસ્તુમાં જે તારીખે કહેલું ને એ જ તારીખે થયું. પણ એ લોકોએ મને 2 દિવસ ત્યાં રાખી અને ટિકિટ કરીને કાલે જ સવારે મને દિલ્હી એરપોર્ટે ઉતાર્યો. ત્યાંથી આવ્યા અને આજે અમે અહીંયા હતા. વિદેશમાં તમારી જોડે એવો ફ્રોડ? હા, વિદેશમાં જઈ લો. એ ફ્રોડની સજા મારી મિનિમમ 7 વર્ષ છે. તો આપણે 32 લાખ ભરીએ ને તો બી મિનિમમ 7 વર્ષની સજા છે. ત્યાં જેલમાં રહેવું પડે? 7 વર્ષ જેલમાં રહેવું. બરોબર. ને કેટલા પૈસા ભરવાના થાય તમારે? 32 લાખ રૂપિયા. ન્યુઝીલેન્ડમાં ત્યાં કેસ થયો હતો તમારી પર? કેસ થયો હતો મારે. એટલે ફસાયા હતા? બરોબર. અને કેટલા વર્ષની સજા થાય એવી હતી? મેડમ મારી એમાં 7 વર્ષની મિનિમમ સજા હતી. 7 વર્ષની minimum? ઓછામાં ઓછી. ન્યુઝીલેન્ડમાં. અને પછી મારી અમે એ બધી વસ્તુ જે મારી વાઈફ અહીંયા રવિવાર ચાલુ કર્યા ને, પછી મને જોબ બી મળી ગઈ. અને પછી અમે વકીલ રાખ્યો. એ વકીલે કેસ બી જે તારીખે મારી વાઈફે કહેલું કે 28 તારીખે માં તારીખ છે, એ તારીખે મારા હસબન્ડ ત્યાંથી અહીંયા ગમે તે રીતે આવી જાય. એ જ વસ્તુ પરમાં અમે અટસ્થ રહ્યા. તમારા પ્રવચન સાંભળ્યા, કુલદેવીને આગળ રાખ્યા. મેં મારી બહુ બધા ભૂવા કર્યા, પણ કોઈનાથી ફરક ના પડ્યો. અમે હાર માન લીધેલી. પણ તમારી ત્યાં આવ્યા પછી એક શક્તિ આવી અને અમે મા કાળી અને મારી કુલદેવી મા કાળીમાં છે, એમને આગળ કર્યા અને તમને આગળ કર્યા. હું દરરોજે ત્યાં જોબ જાઉં ને તો આખો દિવસ પ્રવચન સાંભળું, રામવાડી માલદીના મેરડી માતાના ગીત સાંભળું. એ રીતે મેં દિવસો કાઢ્યા રડીને. દરરોજ રડું માં કે મારે ઇન્ડિયા જવું છે ગમે તે રીતે. હું ઇન્ડિયામાં જઈને કોઈ દેશમાં નહીં જાઉં, પણ માં મને અહીંથી લઈ લે. બાકી આત્મહત્યા મેં કરી લે, કારણ કે બંને છે. અને અમારી ભૂલ એટલી છે, અમારા લવ મેરેજ છે, પણ એના મમ્મી પપ્પા બી એગ્રી છે અને મારા ઘરેથી બી હવે એગ્રી છે. પહેલા તો એગ્રી નતા? ના મારી તમારા ત્યાં આવ્યા પછી અત્યારે એનું અમે એન્ગેજમેન્ટ કરેલી હતી, કોર્ટ મેરેજ કરેલું. અમારું મેરેજ હતું ફેબ્રુઆરીમાં. હવે એના મમ્મી પપ્પા કરાવવાના છે. વિડિયો જોયા હશે મારા? મારી હું છેલ્લા 2 વર્ષથી વિડીયો જોઉં છું. અને મારી શું કરું ખબર હશે? ખબર છે. આ તો એકબીજાની માતાજી હોય. પહેલા લગ્ન કરતા ને તો તમારા ઘરેથી એના પિયરમાં એના નિવેશ કરે અને અહીંયા કરે, એવો વ્યવહાર થતો દેવી શક્તિનો સામે. જેમ વ્યક્તિઓનો વ્યવહાર થાય ને, એવા પહેલાના જમાનામાં તમારા વડવાઓ શું કરતા? એકબીજાને દેવી શક્તિનો વ્યવહાર કરે. એ રીતે તારા અહીંથી દંડ પેટે કરી દેવાનું, તારા અહીંથી દંડ પેટે કરી દેવાનું. અમે માફી તો માગી લીધી છે મારી બધા વિડીયો જોઈને. બસ
અને એના મમ્મી પપ્પા અત્યારે એગ્રી બી થઈ હવે ગયા છે. ન્યુઝીલેન્ડ જવું છે મારી કોઈ દેશ નહીં જવું, ઇન્ડિયા છોડીને કશે નહીં જવું મારે. અમારે બહુ આવે છે બધા ના, ના, મારે મારી જવું જ લંડન નથી. મોકલી દે, ન્યુઝીલેન્ડ મોકલી દે, ઓસ્ટ્રેલિયા જોઈ લો. મારી ત્યાં 1.5 લાખ રૂપિયા પગાર આલીને લાખ રૂપિયા ત્યાં જ વાપરવાના, 50,000 બચાવીને હું અહીંયા સારી લાઈફ ના જીવું. ત્યાં મારું ફેમિલી નહીં, કોઈ નહીં. હું ફેમિલીને બોલાવું તો 2-3 મહિના બોલાવાય. ભલે પણ હવે માતાજીની ભક્તિ કરો, અહીંયા જ બધી કૃપા થઈ જશે. હો રૂમાલભાઈ રાઠોડ, રાજસ્થાનથી આવેલો છું હું. મારા દીકરાને માટે મારી 3 ડિગ્રી હતી પહેલે. 3 દીકરીને દીકરો નહીં તો માં, તો દીકરાને માટે માનતા કરી છે મારી, ને આ દીકરો આવ્યો છે માં. દીકરો આવવા માટે મારી માનતા મેં 52 ગજની જજાતીમાં ચાંદીનો પાલનો છે માં, ને માને અંગૂઠી છેરને વાળી અંગૂઠીને ઘડીનો મારી આરગતી મારી અમે માનતા રાખી છે. આગળ એમને 3 દીકરીઓ હતી. હા, 3 દીકરી હતી માં. બારેજા તમે કેટલા સમયથી બારાજાર તમે 2 સાલ થઈ છે મારી, 2 વર્ષ થઈ ગયા છે. દીકરા માટે મારો દીકરો છે ને મારી હેન તો બી રાજસ્થાનથી બારેજા ધામ આવ્યો છે માં. એના માટે એટલો વિશ્વાસ ને અમારો બહુ શ્રદ્ધા હતી કે માં અમારો દીકરો આલશે આલશે ને આલશે અમારો. હા માં, એને જેટલો વિશ્વાસ રાખ્યો એ બધું કામ દીકરો આલ્યો પેલા. હા માં, પહેલા બી દીકરો આલ્યો છે મારી, રામ નામ પાડ્યો છે એનું માં. નામ રામ પાડ્યું. હા, ને આ બીજો દીકરો મારી 3 દીકરી માટે ના દીકરો ફેલાલ્યો છે માં. જો જો મારી અમારી બહુ હરખ છે મારી, બહુ વિશ્વાસ માં તમારા માટે મારી અમારો. ભલે મનમાં એવો થયો તો મારી કે માં મેં 600 રવિવાર ભરી આવું ને માં તો મારી અરજી સમજજે મારી ને મને દીકરો આલજે માં. મારે મનમાં બસ હું કોઈ નહીં જોતો, મારે માં મારે દીકરો જોઈએ મારી. જે તારા 600 આટલા રવિવાર ભર્યા 2 સાલ થકી કોઈ અરજી ના ખોટા ભર્યા હો માં એ સમજે, પણ એક કોઈ તો 600 ભર્યો હોય દિલથી માં તો મારી અરજી સાંભળજે માં, મારો દીકરો આલજે માં. કે એવો કોની માં અમાર માથે હસી જાય એવો ચાલશે, પણ માં તારી ઇજ્જત ને તારી નાક ના જાય મારી, એવો અમે વિચારી માં તારી અરજી કરીને મારી માં મને દીકરો આલ્યો મને માં. મેં રાજસ્થાનની હાઈ મારી. નામ દીકરાનો નામકરણ કરવો છે માં. નામકરણ કરું છું. હા માં. ભલે રામ. જો નામ એવું રાખાય જે ભાવ રાખાય એના માટે છે. માં કે નામના ગુણો આવો. માં એનું નામ કાર્તિક રાખો. કાર્તિક. હો માં માં રામ. રામ મારી રામ. માં જેવો વિશ્વાસ ના અમારી જે શ્રદ્ધા હતી માં એવો જ નામ માર્યો છે મારી. એવું? પેલે દીકરાનો માં નામ આલ્યો રામ, ને આ દીકરાનો મારી નામ કાર્તિક મારી. મારી ગામ કટલાલથી આવું, નામ નિલેશ કુમાર ભગુભાઈ. નામ નિલેશ કુમાર ભગુભાઈ, ગામ કટલાલથી આવું, 2 વર્ષથી આવું મારી. એકવાર તમારા સાનિધ્યમ સેવા કરું મારી. અને મને સપનામાં એને એવું કીધેલું કે બેટા તારે શું જોઈએ, મારા ઘેર મારી ગાડી લઈને આવેલો. મને કે બેટા તારે શું જોઈએ, મેં કે મારી કશું નહીં જોતું, મારે દેવાના ન્યાય વ્યવહાર જોઈએ. તે વખત મારીએ ન્યાય વ્યવહાર કરાયા અને એમ કીધું કે જતા જતા બેટા તું માગ તાર શું જોઈએ. મેં કીધું કે માં તારી ભક્તિ કરવી અને મારી હર્ષદી માતાની ભક્તિ કરીને સાચા ન્યાય વ્યવહાર કરો. તો કે ના તું માગ કે. તે વખત મેં મારી એટલું કીધું કે માં માને તો કશું આમ પણ તારી ઈચ્છા દીકરો આલજે. તે દિવસથી સારો દિવસ થયો ને આગળ 2 કેસ બગડી ગયેલા. અને માનતાની અંદર નામાં જ્યારે દીકરાનું સપનું આવ્યું તો માતાજી કેવા સ્વરૂપમાં આવ્યા? માતાજી એમના દીકરાના સ્વરૂપમાં મારા ઘેર ગાડી ઊભી રાખેલી ખુલ્લા મોઢે એમના ખુલ્લા દીકરાના મોઢે. હા, અને વ્યવહાર એક જગ્યા ખૂણા વ્યવહાર કર્યા, જે આપણે બનાવે ને પૂતળું એવો વ્યવહાર બનાવી. મને કે આટલા વ્યવહાર કરી અને આ તને દીકરો આલે કે. તે દાનથી દીકરો આપણે મારા ઘેરથી એવું કીધેલું કે 5 રવિવાર ભરજે હું તને દીકરો આલે. તું મને જેટલું માનસ છે તો પછી અને જેટલો વિશ્વાસ છે મને ગુરુ મોની છે. જીવનમાં કોઈને નહીં મોને એટલી મને માનસ. માં જીવનમાં લકી માં જીવનમાં કોઈને ગુરુ નહીં માને સિવાય તમારા સિવાય. 2 વર્ષથી તમારા પારે આનતાની એક જ લક્ષ કે કોઈ ભૂહોય નહીં, કોઈ વાત નહીં, બસ મારી બતાવો ને એ જ કરવાનું. મારી કૃપા છે જ ને માં 24 કલાક તારી ભલે. કૃપા અમારી જોડે. આશીર્વાદ છે. એનું નામ રામ રાખ. માં તો આગલા મારા હારણ મોનતા કરવા આવેલો ને તારે જ માથે કહી દીધેલું કોનું નામ રામ હશે. હું મનથી રામ બોલું ને એટલે વોક ખોલ જ માં. તે મને મનથી કહી દીધેલું કે તું રામ નામ રાખે. અમ્મા તું બહુ દયાળુ માં. ભલે આશીર્વાદ છે. રામ
રામ સાચા ભક્તોને તો હું મનમાં એમને વાતો કરું, સપને જવાબ આલું. બસ આપને તણન પહોળ દાડામાં કશું જ તકલીફ નહીં માં. હા. રામ માડી રામ. ગુંડિયા અરવિંદભાઈ ચંદુ, ગામ થેરકા, ઝાલોદ તાલુકો, દાહોદ જિલ્લાથી આવું છું માં. મારી દીકરીને 1 વર્ષથી લગ્ન કર્યું હતું માં, અને 12મા મહિનાની 2024 12મા મહિનાની 12 તારીખે રવિવાર પૂનમનો દિવસ હતો માં. તો ત્યાંથી હું અહીંયા તમારા સામાધ્યમાં એવું કીધું કે માં હું એક શ્રીફળ ચૂંદડી મોટી ઓર્ડર દઈશ માં, અને મારી દીકરીને નોર્મલ ડિલિવરી આવી જાય માં, અને કોઈ ખર્ચો ના થાય તો માં તમે અહીંયાથી હું ગયો એટલે સોમવારે ગયો એટલે મંગળવારે મેં માં રિપોર્ટ કરાવ્યો. તો સોનોગ્રાફી કરાવ્યો તો ત્યાં સોનોગ્રાફી કરાવ્યો તો એવું કીધું ડૉક્ટરે કે ભાઈ આ તમારી દીકરીને કે આ પેશન્ટ કરતાં બી સારું છોકરું છે, અને આવું પેશન્ટ તો કોઈ આવ્યું જ નહીં. તો મેં એમ કીધું કે અમારી ખુકાર મેળડીની દયાથી બહાર જા, હું સોલંકી પરિવારની માડી રોમવાળી મેળડીને હું 1 વર્ષથી જાઉં છું. ત્યાંથી એવું કરીને પછી ગયા એટલે પાછો 21 તારીખ શનિવાર આવ્યો. તો સાંજરે 12 વાગ્યાથી પેટમાં દુખવાનું ચાલુ થયું માડી. તો ત્યાંથી હું ફતેપુરા લઈ ગયો. ફતેપુરા લઈ ગયો એટલે 9:30 વાગે દીકરો જન્મ થઈ ગયો સારી રીતે. તો એ ડૉક્ટરને મેડમો બી એવું કે આ બેનને તો મસ્ત આ દીકરો છે અને સારી રીતે. તો મેં કીધું કે અમારી બારેજાવાળી ખુકાર મેળડીની દયાથી એટલે કોઈ તકલીફ નહીં આવે. તો એ મેડમો બી એવું કે ખુકાર મેળડીવાળા તો બહુ પાવરમાં છે, એમ કે માં તારો ખૂબ ખૂબ આભાર માં, ધન્યવાદ માં. અને મારી એક મારા ભત્રીજાનો આ જ વિષય છે. મારી દીકરીનો એ 21 તારીખે જન્મ થયો ને મારા ભત્રીજાની પત્નીને 23 તારીખે માં, એ મંગળવારનો દિવસ હતો. તો મારા ભાભીને એ લોકોને મારા પત્નીને મેં દવાખાને સરકારી લઈ ગયા લીમડી ગામમાં બજારમાં. તો ત્યાંથી ડૉક્ટર પાસે રાખ્યું માડી. તો ડૉક્ટર એમ કે ભાઈ તમારે મોટે દવાખાને લઈ જવું પડશે. તો મારી ભાભીએ મને ફોન કર્યો કે અરવિંદભાઈ તમે આવો અને તમે બારે જા માતાઈ જાઓ. તો મારી પાસે પૈસા નહીં. તો એ લોકો કે અરવિંદભાઈ પૈસા કદાચ વધારે કાઢવા પડશે તો તમારે આપવા પડશે. તો મારી જોડે એટલે એમાં કંઈ કન્ડિશન વધારે હતી નહીં. તો મેં 50 ફૂટ દવાખાનાથી બહાર રહી અને મેં ગાડીમાંથી ઉતરી મોટરસાઇકલમાંથી મેં બારે જાની ખુકાર મેળડીમાં તું બધાનું કામ કરે છે માં, અને હું તારો દીકરો તારા સામધ્યમાં આવું છું માડી. પણ આ લોકો પાસે પૈસા છે નથી માં, અને આ લોકો મને ગળે પડશે તો મારી તાત્કાલિક કોઈ પૈસા આલવાવાળું તૈયાર થાય એવું લાગતું નહીં માં. અને આ દાહોદ જિલ્લાનું દવાખાના એવા છે કે મારી કોઈ આદિવાસી લોકોને બહુ પૈસા લૂંટે છે. તો મારી પાસે પૈસા નથી, આ લોકો પાસે પૈસા નથી માડી. તો મારે પોકારવું પડશે. તો હું શું કરીને માં કે બારે જવાળી તો કદાચ ગાંડા ગરીબની અરજી સાંભળતી હોય ને એ લોકોના હજારો ગુના હોય તો કંઈ નહીં, પણ માં હું તારા સામધ્યમાં આવું છું. તો એક મારી લાજ રાખીને માં આટલું કામ કરી દે તો એક શ્રીફળ ચૂંદડીમાં હું તમને ચડાવી દઈશ. તો પછી શું થયું? તો દીકરી આપી 25 મિનિટની અંદરમાં નોર્મલ ડિલિવરી. જે ડૉક્ટર ના પાડતો તો માં એ 25 મિનિટની અંદરમાં મારી પત્ની કે સારી રીતે ડિલિવરી થઈ ગઈ ને અમે કે માતાજીને અરજી કરી અંદર ને સારી રીતે. મેં કીધું પછી રામ રામ માડી એમ કરીને હું મારા મનથી પછી દાહોદ નીકળી ગયો માડી. ડોક્ટર એવું કહેતા હતા દીકરાનો વિકાસ સારો થયો છે, એવું સારો થયો એવું કીધું માં. કહેતા હતા ડોક્ટર. ડૉક્ટર એમ કે જે ખુકાર મેળડીવાળા હવે પાવરમાં જ હોય એવું કીધું માં. આનું નામ વિકાસ રાખો, વિકાસ. રામ માડી રામ. આ એક દીકરી મારા ભત્રીજાની છે માં, જે હમણાં હું બોલ્યો નામકરણ કરવાનું છે. એનું નામકરણ. હા એમનું બી નોર્મલ ડિલિવરી કરાવી માં, ના પાડતા ડૉક્ટર તો બી. ભલે. એનું નામ કૃપા, મારી મેલડીની કૃપા. રામ માડી રામ માં, તારી કૃપા બહુ માં, આશીર્વાદ. સોડા પરમાર મહેન્દ્રસિંહ બોલું છું, ગામ સોડપુર, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. શું માનતા રાખી? માનતા મેં દીકરા માટેની રાખેલી, દીકરાની માનતા રાખેલી. 14 વર્ષે આપણે દીકરો છે, વચ્ચે બે બેબી હતી અને 14 વર્ષે દીકરો છે. માતાજીની માનતા રાખી હતી આપણે. બે આગળ લગ્ન કરે 14 વર્ષ થયા હતા. હા 14 વર્ષ બે દીકરીઓ હતી. આગળ 2 દીકરીઓ હતી. બરોબર. તો દીકરા માટે તમે દીકરા માટે માનતા રાખેલી. હા ફરેલા, ઘણી બધી જગ્યાએ ફરેલા અમે. બુવા કેટલી બાધાઓ, કેટલી માનતાઓ, કેટલા પણ ડૉક્ટર બધું બહુ જ કર્યું. તો બુવાઓ શું કહેતા હતા? ડોક્ટરના રિપોર્ટો શું કહેતા હતા? એવા બધા એમ કહેતા હતા કે થશે એવું કરતા હતા. બરાબર. પણ પછી મેં તો બધે આશા છોડી દીધી. પછી માં ખુંખાર મેલડીમાંની હું એકવાર આવ્યો હતો. આજથી કેટલા સમય પહેલા આયા હતા? વર્ષ પહેલા, 3જા મહિનામાં હું આવેલો. બરોબર. વર્ષ પહેલા આયા. હા. તો માતાજીની માનતા રાખી. માનતા રાખી. દિવસમાં સારા દિવસો દેખાયા? એક જ અઠવાડિયું ગયો ને બીજા રવિવાર તો સારા દિવસો એક જ રવિવાર બારેજા ધામ ભર્યો આજથી 1 વર્ષ પહેલા. હા 1 વર્ષ પહેલા. અને એક જ અઠવાડિયામાં સારા દિવસો. એક જ અઠવાડિયામાં સારા દિવસો દેખાયા. આજે 9 મહિના દીકરો આપ્યો માતાજી. માનતામાં શું રાખ્યું હતું? માનતામાં 2 કટ્ટા ચોખામાં અને 5 કિલો પેડા અને શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી.
ભલે અને મારા નામકરણ કરવાનું માં તમારે. લગ્નના 14 વર્ષે દીકરો આપ્યો મને. 14 વર્ષે હા માં. હરક નહીં તને? હા માં છે ને. બધા ભુવા ને ડોક્ટરો ને બધું થાક્યા હોય હા માં. અને જસ હું મેલડી લઈ જઈ. એ તો માં તમારો નિમિત્ત બનવાનું હોય તો તમે જ મારા બનાવો. ભગવાનની લીલા તો જો. હા માં. બધું જસ મન માતાને મળે. હા માં. રામ રામ માળી રામ. એનું નામકરણ કરી આલું. હા માં. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો. એનું નામ રાજવીર રાખો. રાજવીર. રાજવીર. સરસ માં સરસ. રામ. હા રામ માં. ખૂબ આશીર્વાદ. રામ માળી રામ. મારું નામ છે મનોજભાઈ કાનજીભાઈ દેવી પૂજક, અમદાવાદ. મારા દીકરાની માનતા રાખી હતી. 4 દીકરીઓ હતી. તો પછી 12 મહિનાથી હું અહીંયા આવતો હતો. તો પછી માન્યું કે મારા એક દીકરાની આશા પૂરી કરે. માં ખુકાડ મેલડી 1 વર્ષથી તમે બારેજા ધામ આવો છો? બારેજા ધામ આવે. બરોબર. અને આઈન માતાજીને પ્રાર્થના એક જ માંગી, તમે એક દીકરો જોઈએ. આ દીકરાની પ્રાર્થના કરી હતી. બરોબર. તો આજે 1 વર્ષ થયું પૂરું ને ફળ રૂપે તમને 4 દીકરી પર માતાજીએ દીકરો આપ્યો. દીકરો આપ્યો. બરોબર. એટલે આજે માનતા પૂરી માનતા પૂરી કરવા હતા. નામકરણ. નામકરણ કરવાનું. 4 દીકરીઓ પર દીકરો. હા માડી. ભલે. એનું નામ હિરેન રાખો. હિરેન. 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 હો. હા ભલે આશીર્વાદ. હું ઈસનપુર મણિનગરથી આવું છું માં. મારે પૂરા મહિને એક બાબો ઓફ થઈ ગયો છે. તો મમ્મીએ માનતા માનેલી કે માં જેવો ગયો એવો મને આપી દે બીજો, અને શાંતિથી બધું નિર્ગત થઈ જાય. એમાં તારા દરબાર આવીને નામકરણ કરવાનું માં. મતલબ 1.5 વર્ષથી અમે આવીએ છીએ. એમ 1.5 વર્ષથી વર્ષ 1.5 વર્ષથી આવ્યો આવો છે. છો. ત્યારે તમે માનતા રાખી રાખી હતી. તો માનતા રાખી પછી કેટલા દિવસમાં સારા દિવસો હતા? અમને ત્રીજા જ રવિવારે ત્રીજા રવિવારે જ મેં બાધા માની કે મારે વહુના આવશે ને સારા દિવસો, માં તારી પ્રસાદ લઈને હું ખવડાવું, પણ મને સારા દિવસો મારી વહુને બતાવે ને તો માં ચોકલેટ છે, તમારે ચૂંદડી છે, પેંડા છે, 600 ગ્રામ હું ચડાઈશ. હા. એનું નામ સંકેત રાખો. સંકેત. હો. રામ. આશીર્વાદ.